મારું નામ ડૉક્ટર શિજુ પિલ્લઈ છે અને હું અયપ્પા મંદિર જે છે રાજકોટમાં એનો હું પ્રેસિડેન્ટ છું. આજે જે અમે અત્યારે આજે અમારું જે વાર્ષિક મહોત્સવ છે આજે એનો બીજો દિવસ છે અને બીજા દિવસે આજે અમે પંચનાથ મહાદેવ મંદિરમાંથી અમે શોભાયાત્રા કાઢી છે. પંચનાથ મહાદેવ મંદિરથી અમે જાશું જુબેલી બાગથી જાશું અમે હોસ્પિટલ ચોકથી સીધા અયપ્પા મંદિર જાશું. એકચ્યુઅલી અમે એવી વસ્તુ છે કે અમારે જ્યારે મંદિરની સ્થાપના નથી થઈ ત્યારે અમે અહીંયા ફોટો રાખીને પંચનાથ મહાદેવ મંદિરમાં ફોટો રાખીને અમે પૂજા કરતા હતા. તો એ અમે જે 25 વર્ષ 26 વર્ષ પહેલાની જે વાત છે એને હજી યાદ રાખીને અમે આજે પંચનાથ મહાદેવ મંદિરમાંથી અમે શોભાયાત્રા કાઢી છે. અને આ બહેનો જે છે એ અમારી જે સાજ સજ્જા છે સાઉથની એ જ રીતના તૈયાર થઈને જેને કે તાલેપોલી લઈને હાથમાં જે દીવો છે એને તાલેપોલી કહેવામાં આવે છે. એ તાલેપોલી લઈને આશરે 300 બહેનો આજે તાલેપોલી લઈને અહીંયાથી અમે શોભાયાત્રા કાઢશું. અને એની અંદર વાદ્યયંત્ર એટલે કે શિંગારી મેલમ કહેવામાં આવે છે, જે એક ત્યાંનું વાદ્યયંત્ર છે જેની અંદર 17 થી 18 માણસો અલગ અલગ પ્રકારના વાદ્યયંત્ર વગાડશે. અને જે એની અંદર તૈયમ એટલે કે જે કંતારા પિક્ચરમાં આપણે જોયું છે એ એના 3 સ્વરૂપ છે. એ 3 સ્વરૂપ સાથે સાથે ચાલશે અમારી સાથે. મેં જોયું ગઈકાલે અમારો એક નાનો પ્રોગ્રામ હતો ક્લાસિકલ ડાન્સનો, એની અંદર આશરે 500 થી 550 માણસો જોડાયા હતા. તો આજે પણ અમારે એવો વિચાર છે કે આજે બહુ જ રાજકોટમાં જે અપીલ થઈ છે, છાપામાં આવ્યું છે, સોશિયલ મીડિયામાં દીધું છે, તમારા તરફથી જે સોશિયલ મીડિયામાં દેવાનું છે એનાથી લોક લાગણીને લાગીને માણસો અમારી જે સભ્યતા છે, અમારી જે સંસ્કૃતિ છે એ જોવા આવશે એવી અમારી ગણના છે. શાલિની પિલ્લઈ જે કાર્યક્રમ લઈને આ દર વર્ષે અમારા અયપ્પા ભગવાનના મંદિરમાં હોય છે અને આ 41 દિવસનો પ્રોગ્રામ હોય છે. તો દર વર્ષે અયપ્પા ભગવાનના એ ઉત્સવ જેવું હોય છે કે એમાં બધા મળીને અને આ પ્રોસેશન જેવું કાઢે અને અયપ્પા ભગવાન ત્યાં મોટી એક પૂજા રાખે છે, બધાનું અન્નદાનમ રાખે છે. એવી રીતે બધા ભેગા થઈને આ ઉત્સવને ઓલું કરે છે. આ અમે છે ને ભગવાનને સેવા માટે એક આ દીવો પ્રજ્વલિત કરીને બધા લાઈનમાં જઈએ એટલે ભગવાનને એમ ઓલું કરવા માટે, સન્માન આપવા માટે, પૂજા કરવા માટે. આ અમારા કેરલા દેશનો પહેનાવો છે. આમાં ક્રીમ કલરની સાડી હોય અને ગોલ્ડન કલરનું બ્લાઉઝ હોય, પણ અમે એવી રીતે બધા એક સરખા લાગે એટલે આજે અમે બ્લુ કલરનું બ્લાઉઝ રાખ્યું છે. એટલે આ અમારા પ્રદેશનો ત્યાંનો પહેનાવો છે. એટલે કાંઈ પણ મંદિરમાં પૂજા હોય કે પ્રસંગ હોય આમાં આ કપડાં અમે પહેરવામાં આવે છે. અને બહુ સુખદ અનુભૂતિ છે. એક મનમાં એક અયપ્પા ભગવાન માટે જે અંદરથી શ્રદ્ધાનો ભાવ, બધામાં શ્રદ્ધાનો ભાવ છે.